તો બન્યું છે ને એકદમ માઉથ વોટરિંગ સ્ટ્રીટ સ્ટાઇલ કેબેજ મંચુરિયન. બનાવવામાં એકદમ સરળ છે. આજે આપણે બનાવીશું ચાઇનીઝ કેબેજ ડ્રાય મંચુરિયન. એના માટે મેં અહીંયા એક કોબીજને એકદમ ચોપરમાં ચોપ કરી લીધી છે. એમાં પેપર પાવડર એડ કરેલો છે, મરીનો પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરેલું છે, લાલ મરચું પાવડર એડ કર્યો છે. મેં અહીંયા એક ચમચી એડ કર્યું છે. એના પછી અહીંયા મેં આદુની પેસ્ટ એડ કરી છે. આ ટાઈમે તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો. મેં અહીંયા લસણની પેસ્ટ સ્કીપ કરી છે. 1/4 કપ મેં અહીંયા મેંદો એડ કરેલો છે બાઇન્ડિંગ માટે, અને કોર્નફ્લોર 2 ચમચી લીધો છે, જેનાથી પ્રોપર બાઇન્ડિંગ આવશે. હવે આપણે એને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે પ્રોપર બાઇન્ડિંગ કેબેજમાં આવી ગયું છે. હવે મેં અહીંયા હાથને ઓઇલથી ગ્રીસ કરી લીધા હતા અને કેબેજ જે આપણે હતું આપણું એના બોલ્સ વાળી લીધા છે, મંચુરિયન બોલ્સ બધા વાળી લીધા છે કેબેજના. હવે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી છે. ફ્રાઈંગ પેનમાં આપણે બધા જ મંચુરિયન ટ્રાન્સફર કરી દઈશું. હવે મંચુરિયનને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે. હવે આ ઘણા કેબેજમાં ચોપ કરીને પછી એમાં મીઠું એડ કરી અને પછી એનું બધું પાણી સ્ક્વીઝ કરી લેતા હોય છે, પણ મને લાગે છે કે પ્રોપર રીત નથી. એનાથી મંચુરિયન એકદમ ટેસ્ટી નથી બનતા. તો મેં કેબેજમાંથી પાણી સ્ક્વીઝ કર્યા વગર જ બનાવ્યા છે, જેનાથી મંચુરિયન ખરેખર ખૂબ જ ટેસ્ટી અને સ્ટ્રીટ સ્ટાઇલ બને છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે. તો દેખાય છે ને બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. બધા જ મંચુરિયનને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને સાઈડમાં રાખી દઈશું અને આપણે આપણી નેક્સ્ટ પ્રોસેસ તરફ આગળ વધીશું. તો એના માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળી ગેસની ફ્લેમ ઓન કરી છે. જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. અહીંયા આપણે મંચુરિયન સોસ રેડી કરવાનો છે. તો સૌથી પહેલાં એમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. 2 ટેબલસ્પૂન તેલ એડ કર્યું છે. હવે અહીંયા મારી ગેસની ફ્લેમ ઓફ થઈ ગઈ હતી એટલે મેં ફરીથી ઓન કરી છે. હવે એમાં મેં મરચાં એડ કર્યા છે. મરચાંને પ્રોપરલી સાંતળી લઈશું. આ ટાઈમે જો તમે આદુ અને લસણની પેસ્ટ આમાં એડ કરવી હોય તો તમે કરી શકો, પણ મેં મારા બાળકોના ટેસ્ટ પ્રમાણે સ્કીપ કરેલી છે. હવે મેં અહીંયા એક નાની ડુંગળી ઝીણી સમારી લીધી છે, એને મેં એડ કરી છે. ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. હવે આ ટાઈમે તમારી પાસે જો કેપ્સિકમ હોય તો પણ તમે એને ઝીણું સમારીને એડ કરી શકો, પણ અત્યારે મારી પાસે કેપ્સિકમ અવેલેબલ નહોતું ઘરમાં એટલે મેં એડ નથી કર્યું. હવે આમાં 1 ચમચી જેટલો ટોમેટો સોસ લીધો છે, કેચઅપ લીધો છે, એ એડ કરીશું. એના પછી વિનેગર છે 1 ચમચી. એના પછી ડાર્ક સોયા સોસ અને ચીલી સોસ લઈશું. ડાર્ક સોયા સોસ અને રેડ ચીલી સોસ લીધો છે, 1 ચમચી એડ કર્યો છે. બધી જ વસ્તુને પ્રોપરલી કૂક થવા દઈશું. હવે મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે બાઇન્ડિંગ માટે. કોર્નફ્લોર એડ કરીશું. કોર્નફ્લોર આપણે ડાયરેક્ટલી એડ નહીં કરીએ, એને પાણીમાં ડાયલ્યુટ કરીને એડ કરીશું. 1 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે, એને પાણીમાં મિક્સ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પહેલાં આપણે મીઠું ઓલરેડી મંચુરિયન બોલ્સમાં એડ કર્યું છે એટલે અહીંયા આપણે સોસ પૂરતું જ એડ કરીશું. હવે કોર્નફ્લોરને પાણીમાં મેં જે કીધું એ પ્રમાણે ડાયલ્યુટ કરીને જ કરવાનું છે, જેથી ઘટ સ્લરી થઈ જાય અને એનો પ્રોપર ટેક્સચર આવે. તમે જોઈ શકો છો એ રીતે પાણીમાં ડાયલ્યુટ કરીને આપણે કોર્નફ્લોર સ્લરી છે એ એડ કરી દઈશું. હવે ઘણી વખત તમારા મંચુરિયન બહારથી ક્રિસ્પી થાય અને અંદરથી લોટ જેવા થાય. એનું રીઝન એ છે કે તમે એને હાઈ ગેસની ફ્લેમ પર સોસ જે છે એ રેડી નથી કરતા. ચાઇનીઝ આઇટમમાં એક ટિપ્સ આપું છું તમને કે ચાઇનીઝ આઇટમ હંમેશા હાઈ ગેસની ફ્લેમ પર જ બને છે. તો તમારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે. મેં આ બધી વસ્તુઓ મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી છે, બાકી એને હાઈ ગેસની ફ્લેમ પર જ તમારે ચાઇનીઝ આઇટમને કૂક કરવાની હોય છે. એમાં થોડું ધાણા નાખી દીધા છે, એનાથી ગાર્નિશ કર્યું છે. તો આ ટાઈમે જો તમારી પાસે સ્પ્રિંગ ઓનિયન હોય તો તમે એને સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરી શકો. બધું જ સોસ છે એ પ્રોપરલી મિક્સ થઈ ગયો છે, મંચુરિયનમાં કોટિંગ થઈ ગયો છે. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે સ્ટ્રીટ સ્ટાઇલ ડ્રાય કેબેજ મંચુરિયન. તમને અમારી રેસીપી કેવી લાગી? જો તમને અમારો વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બન્યા છે ને એકદમ માઉથ વોટરિંગ કેબેજ મંચુરિયન. થેન્ક યુ.